વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એનસીઈઆરટીના આ શૈક્ષણિક વર્ગોમાં ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યના દરેક શહેરના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ આ નવા પાઠ્યપુસ્તકના પ્રોપર મદદ મળે, નવા પાઠ્યપુસ્તકનું માર્ગદર્શન મળે એવા શુભ હેતુથી આ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપ સૌ વિદ્યાર્થી મિત્રો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ વર્ગો નિહાળી રહ્યા છો, ત્યારે એનો સૌથી વધારે ઉપયોગ આપ લઈ શકો એવી શુભેચ્છા સાથે આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ના પ્રકરણ નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ અગાઉ આપણે આ પ્રકરણની થિયરી ખૂબ જ વિસ્તૃત રીતે સમજ્યા છે. ત્યારબાદ આપણે એના દાખલા ગણી રહ્યા છીએ. ત્યારે આજે સ્વાધ્યાયના જે કંઈ બાકી દાખલા છે, 11.13 સુધીના દાખલા આપણે ગણી ચૂક્યા છે. તો આજે આપણે 11.14ના દાખલાથી શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપ રેડી છો ને? તો ચાલો લઈ લઈએ. સ્વાધ્યાય દાખલો નંબર 11.14. એની રકમ કંઈક આ રીતે છે. ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાના પ્રયોગમાં 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.20 કિલોગ્રામ દળવાળા ધાતુના બ્લોકને તાંબાના કેલરીમીટરમાં મૂકવામાં આવે છે. પાણીનો જળતુલ્યાંક 0.025 કિલોગ્રામ, જેમાં 150 સેન્ટીમીટર ક્યુબ પાણી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આવેલું છે. અંતિમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે. ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. જો પરિસરમાં વ્યય થતી ઉષ્માને અવગણવામાં ન આવે તો કરેલ ગણતરી દ્વારા મળતો જવાબ ધાતુની વાસ્તવિક ઉષ્માધારિતાના મૂલ્યથી વધુ હશે કે ઓછો. આમ શું આપ્યું છે? દ્રવ્યમાન આપ્યું છે 0.20 કિલોગ્રામ, પરંતુ બાકીનું તમે જોઈ શકો કે ગ્રામમાં આ સેન્ટીમીટર ક્યુબ એ એસઆઈ એકમ છે. આમ આપેલી રાશિઓ લખો ત્યારે ખાસ કાળજી રાખજો કે દ્રવ્યમાન જે કિલોગ્રામમાં આપ્યું છે એ આપણને ગ્રામમાં જોઈશે. તો આ હતી રકમ. હવે એને વ્યવસ્થિત સમજતા જઈએ તો કંઈક આવું થશે. M ઇઝ ઇક્વલ ટુ 0.20 કિલોગ્રામ. અગાઉ આપણે કહ્યું એમ કે આપેલી બધી રાશિઓને આપણે CGS એકમમાં ફેરવવી પડશે. 0.20 કિલોગ્રામને ગ્રામમાં ફેરવી કાઢો તો 200 ગ્રામ. પ્રારંભિક તાપમાન T1 આપ્યું છે. T1 ઇઝ ઇક્વલ ટુ 150 ડિગ્રી સેલ્સિયસ અને T2 ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી સેલ્સિયસ. હવે જળ તુલ્યાંક ને આપણે એમડેસ કહી દઈએ તો જળ તુલ્યાંક આપ્યો છે 0.25 kg. 0.025 kg છે. આથી થશે 25 ગ્રામ. તો દ્રવ્યમાન આપ્યું છે, પ્રારંભિક તાપમાન, અંતિમ તાપમાન આપ્યા છે. ત્યારબાદ પાણીનું કદ આપ્યું છે. પાણીનું કદ V ઇઝ ઇક્વલ ટુ 150 સેન્ટીમીટર ક્યુબ. તાપમાન T ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેલ્સિયસ અને દળ આપ્યું છે
150 ગ્રામ. તો આ આપેલી વિગત અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરવી છે, તો એને આપણે સી વડે દર્શાવી દઈએ. તો પાણી માટે CW ઇઝ ઇક્વલ ટુ શોધવાનું છે. કહીએ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2. પહેલાં તાપમાનમાં થતો ફેરફાર ગણી કાઢીએ તો 150 માઇનસ 40 110 ડિગ્રી સેલ્સિયસ. માટે CW ઇઝ ઇક્વલ ટુ 4.186 જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન ઇન્વર્સ. આમ CW ગ્રામમાં છે. ધાતુએ ગુમાવેલી ઉષ્મા, Q ઇઝ ઇક્વલ ટુ, ફરીથી આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર સી ડેલ્ટા ટી. આમ ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ સી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે અહીંયા તંત્ર છે પાણી અને કેલરી મીટર. પાણી અને કેલરી મીટરનું જે કંઈ તંત્ર છે, આ તંત્ર માટે તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી, તો 40 માઇનસ 27. તાપમાનમાં થતો ફેરફાર ગણી કાઢીએ. અને પાણી અને કેલરી મીટરનું જે કંઈ તંત્ર છે, તો પાણી અને કેલરી મીટરના તંત્રએ શોષેલી ઉષ્મા ગણી કાઢીએ. એને આપણે Q1 ડેશ કહી દઈએ. તો આ સૂત્ર MC ડેલ્ટા ટી જેવું જ M1 CW ડેલ્ટા ટી ડેશ કહી દઈએ અને સમીકરણ નંબર 2 આપી દઈએ. તો 2 સમીકરણ અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે. આ બંને સમીકરણને આપણે સરખાવીને એમ ગણી શકીએ, જે સમીકરણ 1 છે અને સમીકરણ 2 છે. હવે બહુ સ્વાભાવિક છે કે એક તંત્ર જેટલી ઉષ્મા ગુમાવે, બીજું તંત્ર એટલી જ ઉષ્મા મેળવશે. એટલે અહીંયા કહી દઈએ કે ધાતુએ ગુમાવેલી ઉષ્મા બરાબર કેલરી મીટર અને પાણીના તંત્રએ મેળવેલી ઉષ્મા. ધાતુ જેટલી ઉષ્મા ગુમાવે છે, કેલરી મીટર એટલી જ ઉષ્મા મેળવે છે. તો ધાતુએ ગુમાવેલી ઉષ્મા MC ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેલરી મીટર વત્તા પાણીના તંત્રએ મેળવેલી ઉષ્મા. આ બંનેને સરખાવી દઈએ. આના પરથી આપણે C શોધવાનું છે, તો C મળી જાય. તો C સિવાય બાકીની બધી રાશિઓને કિંમત મૂકી દઈએ. તો M 200, C તો અજ્ઞાત છે, શોધવાનું છે. ડેલ્ટા ટી 110, M 150, M ડેશ 25, CWની કિંમત પણ આપેલી છે 4.186 અને તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી 13. આનું સાદુરૂપ આપી દઈએ તો C ઇઝ ઇક્વલ ટુ 175 ઇન્ટુ 4.186 ઇન્ટુ 13 ડિવાઇડેડ બાય 11 2s are 22 ઇન્ટુ 10⁻³ આનું અંતિમ સાદુરૂપ આપી શકાય. અત્યારે બોર્ડ પર છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો.
આનું અંતિમ સાદુરૂપ આપો તો જવાબ આવશે સી ઇઝ ઇક્વલ ટુ 0.43. પણ આપણે એનું એકમ જો કરવો હોય તો આપણે દ્રવ્યમાન ગ્રામમાં લીધું છે, એટલે જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન, એટલે ખરેખર તો જવાબ આમ આવે છે. ત્યારે એમણે પૂછ્યું છે કે એનું મૂલ્ય જે ખરેખરું મૂલ્ય છે એના કરતાં વધુ મળશે કે ઓછું. તો અહીંયા તમે લખી શકો કે થોડી ઉષ્મા ઉર્જાનું વાતાવરણમાં વ્યય થાય છે. આમ જે મૂલ્ય મળ્યું એ મૂલ્ય જેનું ખરેખરું મૂલ્ય છે એ ખરેખર મૂલ્ય એના કરતાં કંઈક ઓછું મળશે. તો આ બીજા પ્રશ્નનો જવાબ પણ થઈ ગયો. આમ જે આપણે મૂલ્ય મેળવ્યું એનું જે ખરેખરું મૂલ્ય છે એના કરતાં કંઈક ઓછું મૂલ્ય મળશે. તો આ તો સ્વાધ્યાયનો 11.14મો દાખલો તમે બરાબર જોઈ શકો છો. હવે સ્વાધ્યાયના 11.15મો દાખલો. આ દાખલા સમજવા માટે એક કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક જોઈ લઈએ આપણે. તમારી પાસે પુસ્તક હશે તો વધારે યોગ્ય રહેશે. ઓરડાના તાપમાને કેટલાક સામાન્ય વાયુઓ માટે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાના અવલોકનો નીચે મુજબ આપેલા છે. ગેસ હાઇડ્રોજન માટે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય કેલરી પ્રતિ મોલ પ્રતિ કેલ્વિનમાં 4.87. ત્યારબાદ હાઇડ્રોજન પછી નાઇટ્રોજન છે. નાઇટ્રોજન માટે 4.97. પછી ઓક્સિજન માટે 5.02. પછી નાઇટ્રિક ઓક્સાઇડ માટે 4.99. કાર્બન મોનોક્સાઇડ માટે 5.01 અને છેલ્લું ક્લોરિન માટે 6.17. તો આ ગેસ અને ગેસની મોલર વિશિષ્ટ ઉષ્માના મૂલ્યો આપેલા છે. હવે પ્રશ્ન કંઈક આવો છે. આ વાયુઓ માટે આપેલ મોલર વિશિષ્ટ ઉષ્માના મૂલ્યો પરથી વિશિષ્ટ ઉષ્માધારિતાઓ એક પરમાણવિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માથી સ્પષ્ટ જુદી પડે છે. પ્રતિકાત્મક રીતે એક પરમાણવિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા 2.92 કેલરી પ્રતિ મોલ કેલ્વિન છે. આ તફાવતનું સ્પષ્ટીકરણ કરો. અને ક્લોરિન માટે આ મૂલ્ય બાકીના બધા વાયુ કરતાં વધારે છે. તો તે માટે તમે શું નિષ્કર્ષ તારવશો? તો આ પ્રશ્ન છે. તમને કેટલાક ગેસ અને તેને અનુરૂપ મોલર વિશિષ્ટ ઉષ્મા આપી છે અને એવું કહ્યું છે કે ભાઈ આમાં જે પ્રતિકારક મૂલ્ય છે એ સ્પષ્ટ અલગ પડે છે. તો તેનું કારણ શું છે? તથા ક્લોરિન માટે આ મૂલ્યનું કેમ વધારે આવે છે? તો એ પણ જોઈ લઈએ આપણે. અને આ રીતે સમજી શકાય કે અહીં આપેલ જે કોષ્ટક છે તેને ધ્યાનથી તમે જોશો તો આપેલ કોષ્ટકની અંદર બધા જ વાયુઓ હાઇડ્રોજન, નાઇટ્રોજન, આ બધા જ વાયુઓ કયા છે? આપેલ કોષ્ટકમાં બધા જ વાયુઓ ડાય એટોમિક છે. હાઇડ્રોજન H2, નાઇટ્રોજન N2, ઓક્સિજન O2, બધા જ આ N2, H2O2 આ બધા ડાય એટોમિક
ગેસ છે. હવે ડાયએટમિક ગેસની જો વાત કરીએ અને જો એ રિજિડ રોટેટર હોય, જો માત્ર ચાક ગતિ જ કરતા હોય તો ચાક ગતિને ધ્યાનમાં રાખી એના ડિગ્રી ઓફ ફ્રીડમ 5 થશે. આથી મોલર વિશિષ્ટ ઉષ્માની વાત કરીએ તો મોલર વિશિષ્ટ ઉષ્મા બરાબર F/2 R. અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ 5 છે, એની કિંમત મૂકી દઈએ તો મોલર વિશિષ્ટ ઉષ્મા થશે 5/2 R. આરનું મૂલ્ય, આરના 2 મૂલ્યો છે, યાદ રાખો. જો જૂલમાં હોય તો R ઇઝ ઇક્વલ ટુ 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. પણ જો કેલરીમાં હોય, અત્યારે બધા મૂલ્યો કેલરીમાં આપ્યા હતા, તો આરનું મૂલ્ય તમારે યાદ રાખવું પડશે અને 4.2 વડે ડિવાઈડ કરો તો એનું મૂલ્ય કેલરીમાં આવશે. આમ કેપિટલ આર કેલરીની અંદર 1.98 થશે કેલરી પર મોલ કેલ્વિન. આમ સાર્વત્રિક વાયુ અચળાંક આરના જૂલ અને કેલરીના મૂલ્યો યાદ રાખજો. હવે આ જો કિંમતો મૂકી દઈએ 5/2 ઇન્ટુ 1.98 તો મોલર વિશિષ્ટ ઉષ્મા આવશે 4.95 કેલરી પર મોલ કેલ્વિન. હવે એવું પૂછ્યું છે કે આ મૂલ્ય સ્પષ્ટ જુદું કેમ મળે છે? તો આ ડાયએટમિક છે. સ્વાભાવિક છે કે જો મોનોએટમિક હોય તો મોનોએટમિક વાયુમાં, મોનો એટલે માત્ર એક જ પરમાણુ હોય એવા વાયુને માત્ર સુરેખ ગતિ ઉર્જા ધરાવે, માત્ર સુરેખ ગતિ ધરાવે. અને અહીં આપણે સુરેખ ગતિ ઉપરાંત ચાક ગતિ પણ ધ્યાનમાં લેવી પડે. આમ બધા વાયુઓ ડાયએટમિક છે, આથી આ મૂલ્ય જુદા પડે છે. હવે જો ડાયએટમિક ગેસ હોય તો જેને જે ઉર્જા આપીએ તે સુરેખ ગતિમાં તો વધારો કરે જ, તે ઉપરાંત સુરેખ ગતિ ઉપરાંત તેની ચાક ગતિ ઉર્જામાં પણ વધારો કરે છે. તો આ કારણસર આ મૂલ્યો સ્પષ્ટ જુદા પડે છે. સ્વાધ્યાયનો દાખલો નંબર 11.16, એની રકમ કંઈક આ મુજબ છે. 11.16 એવું કહે છે કાર્બન ડાયોક્સાઇડ માટે P વિરુદ્ધ T ફેઝ ડાયાગ્રામ પર આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અત્યારે આપણે દરેક પ્રશ્ન વખતે ફેઝ ડાયાગ્રામ જોઈશે. તો પહેલાં એક કામ કરીએ, આપણે બધા પ્રશ્નો જોઈ લઈએ, બરાબર, અને પછી ક્રમશઃ ફરીથી પાછા પ્રશ્નો બતાવીશ નહીં, તમે એકવાર પુસ્તકમાં પછી જોઈ લેજો. તો કાર્બન ડાયોક્સાઇડ CO2 માટે P વિરુદ્ધ T ફેઝ ડાયાગ્રામ પર આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો. એ કયા તાપમાન અને દબાણે CO2ના ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ સંતુલિત સ્વરૂપમાં સહઅસ્તિત્વમાં હશે? બી, દબાણના ઘટાડા સાથે CO2ના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પર શું અસર થશે? સી, CO2 માટે ક્રાંતિક તાપમાન અને દબાણ શું છે અને તેનું મહત્ત્વ શું છે? અને ડીની અંદર બધા જુદા જુદા તાપમાન આપ્યા છે, -70, -60, 15, અને સાથે દબાણ આપ્યું છે. તો આ માટે CO2 કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, ઘન, પ્રવાહી કે વાયુ, એ આપણે નક્કી કરવાનું છે. તો આ તો સ્વાધ્યાયનો દાખલો નંબર 11.6. તો આ માટે સૌપ્રથમ આપણે જોવું પડશે CO2 માટે ફેઝ ડાયાગ્રામ. CO2 માટે ફેઝ ડાયાગ્રામ
આ રીતે છે. દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ કે જેના પરથી દ્રવ્યનું કયું સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તે નક્કી થાય એને આપણે ફેઝ ડાયાગ્રામ કહીએ છીએ. તો દબાણ વિરુદ્ધ તાપમાન, વાય અક્ષ પર દબાણ અને એક્સ અક્ષ પર તાપમાન. CO2 વાયુ માટે ફેઝ ડાયાગ્રામ અહીં દર્શાવ્યો છે. આ ઓ આ પદાર્થનું ઘન સ્વરૂપ, આ પ્રવાહી અને આ વાયુ સ્વરૂપ. OA વક્ર પરના બધા જ બિંદુઓ માટે ઘન અને વાયુ સ્વરૂપ સહ અસ્તિત્વ ધરાવે છે. એ જ રીતે OA વક્ર પરના બધા જ બિંદુઓ માટે ઘન અને પ્રવાહી સ્વરૂપ સહ અસ્તિત્વ ધરાવે છે તથા OB વક્ર પરના દરેક બિંદુઓ માટે પ્રવાહી અને વાયુ સ્વરૂપ સહ અસ્તિત્વ ધરાવે છે. તો O બિંદુ પાસે શું કહી શકાય કે O બિંદુ એવું બિંદુ છે કે જ્યાં દ્રવ્યના ત્રણેય સ્વરૂપો સંતુલનમાં સહ અસ્તિત્વ ધરાવે છે: ઘન, પ્રવાહી અને વાયુ. વિદ્યાર્થી મિત્રો, શું દ્રવ્યના ત્રણ સ્વરૂપો ઘન, પ્રવાહી અને વાયુ શું સાથે સહઅસ્તિત્વ ધરાવી શકે? શું આ કંઈક ગપ્પુ હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ હતો CO2 માટે, કાર્બન ડાયોક્સાઇડ માટેની વાત. પણ હું અહીંયા આપને એક ઉદાહરણ આપીશ પાણી માટે, H2O માટે. H2Oના ત્રણ સ્વરૂપ છે: ઘન સ્વરૂપ એટલે બરફ, પ્રવાહી સ્વરૂપ એટલે પાણી અને વાયુ સ્વરૂપ એટલે વરાળ. બરફ, પાણી અને વરાળ શું આ ત્રણેય એકસાથે અસ્તિત્વ ધરાવી શકે? તો તરત જ તમને જવાબ મળશે કે હા. તમે દરેકે અનુભવ્યું જ છે કે બરફ, પાણી અને વરાળ ત્રણ સાથે જ અસ્તિત્વ ધરાવે. વિદ્યાર્થી મિત્રો, આ ફ્રીઝમાંથી જો બરફ કાઢો તો તરત જ એનું તાપમાન માત્ર 0.01 ડિગ્રી સેલ્સિયસ વધે. બરફનું તાપમાન 0 હોય, પણ ફ્રીઝમાંથી તમે બહાર કાઢો તો તમે જોઈ શકો કે એની ઉપરની સપાટી પર પાણી છે. એ પ્રવાહી સ્વરૂપ દર્શાવે અને અંદરથી વરાળ પણ નીકળી રહી છે. આમ બરફ એટલે કે ઘન સ્વરૂપ, પાણી એટલે પ્રવાહી સ્વરૂપ અને વરાળ એટલે વાયુ સ્વરૂપ ત્રણેય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે. તો CO2 માટે પહેલો જ પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયા તાપમાને અને દબાણે સહઅસ્તિત્વ ધરાવે છે? તો આ જવાબ થઈ ગયો ત્રિબિંદુ, એટલે ટ્રિપલ પોઈન્ટના તાપમાન અને દબાણે. તો આ તાપમાનનું મૂલ્ય CO2 માટે લેજો. CO2 માટે તાપમાનનું મૂલ્ય છે -56.6. તો આ થઈ ગયું તાપમાન. અને દબાણનું મૂલ્ય છે 5.11 એટમોસ્ફિયર, એટલે 5.11 ATM. તો આ થઈ ગયો CO2 માટે ત્રણેય સ્વરૂપો સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે તેનો જવાબ. બીજો જવાબ હતો કે CO2ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શાના પર આધાર રાખે છે? તો તમે જોઈ શકો A અને B. આમ CO2ના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ દબાણ પર આધારિત છે. એટલું જ નહીં, દબાણ સાથે તેમના મૂલ્યો ઘટે છે. એટલે અહીંયા લખી શકો બીની અંદર કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ દબાણ પર આધારિત છે અને દબાણ સાથે તેમાં ઘટાડો થાય છે. હવે પ્રશ્ન હતો Cની અંદર કંઈક એવું હતું કે તેમનું આ તાપમાન ગણાવો. તો TC =
31.1 ડિગ્રી સેલ્સિયસ નોંધી દેજો. અને પીસી ઇઝ ઇક્વલ ટુ આ એના ક્રાંતિક દબાણ અને ક્રાંતિક તાપમાનના મૂલ્યો છે. ક્રાંતિ તાપમાન ટીસી અને ક્રાંતિ દબાણ પીસી. હવે એમ કહે છે કે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણના દબાણે તો ક્યાં પડશે? આ યામબિંદુ વાયુ સ્વરૂપમાં પડશે. એટલે પહેલામાં લખો વાયુ સ્વરૂપ, એ જ રીતે બીજામાં ઘન અને ત્રીજામાં પ્રવાહી સ્વરૂપ. આમ ઘન, વાયુ અને પ્રવાહી સ્વરૂપ અસ્તિત્વ ધરાવે એ તમે જોઈ શકો છો. હવે આગળ જઈએ તો સ્વાધ્યાયનો દાખલો નંબર 11.17. આ દાખલાની રકમ કંઈક આ પ્રકારે છે. 11.17 CO2ના પી વિરુદ્ધ ટી ફેઝ ડાયાગ્રામને આધારે ફરીથી નીચેના પ્રશ્નનો જવાબ આપો. એક વાતાવરણના દબાણે અને 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને CO2નું સમતાપી સંકોચન કરવામાં આવે છે, તો શું તે પ્રવાહી અવસ્થામાં જશે? આલેખ ફરીથી જોઈ શકો તમે. તો શું છે? -60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, તો આ તાપમાન એના ત્રિબિંદુના તાપમાન કરતાં નીચું છે. તો તરત જ કહી શકાય કે ના, આ તાપમાને એનું સમતાપી સંકોચન કરવામાં આવે તો તે ઘનમાંથી સીધું વાયુ અવસ્થામાં જશે, પ્રવાહી અવસ્થા આવશે નહીં. એટલે અહીંયા લખી શકો કે આ તાપમાને તે પ્રવાહી સ્વરૂપમાં આવ્યા સિવાય સીધું ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામશે. બી, CO2નું દબાણ 4 વાતાવરણ જેટલું અચળ રાખીને તેનું ઓરડાના તાપમાન સુધી ઠારણ કરવામાં આવે તો શું થાય? અહીંથી પણ એનું એ જ વાત કે હવે આ કેવું છે? 4 વાતાવરણનું દબાણ એ તેના ત્રિબિંદુ પાસેના દબાણ કરતાં ઓછું છે. આથી જો એનું ઠારણ કરવામાં આવે તો એ ઘનમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામશે, પ્રવાહી સ્વરૂપ થશે નહીં. આમ બીની અંદર પણ લખી શકો જવાબ કે તો શું થઈ? તો તે સીધું બાષ્પમાં રૂપાંતર થશે. સીની વાત કરી દઈએ. 10 વાતાવરણના દબાણે અને -65 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલા જથ્થાના ઘન CO2નું દબાણ અચળ રાખી ઓરડાના તાપમાને તેને ગરમ થતાં શું થશે? તેના ગુણાત્મક ફેરફારોનું વર્ણન કરો. તો હવે આપેલું તાપમાન 10 વાતાવરણ, તાપમાન -65 એ તેના ત્રિબિંદુના તાપમાન કરતાં વધારે છે. આથી હવે એને પ્રથમ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામશે. એટલે અહીંયા લખી શકો વિદ્યાર્થી મિત્રો કે આમ કરવા જતાં પ્રથમ ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામશે. ત્યારબાદ હજી તેનું તાપમાન વધારવામાં આવે તો, હવે ગરમ કરતાં એટલે તાપમાન વધારવામાં આવે તો હવે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થશે. હવે છેલ્લું ડી, CO2ને 70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરી સમતાપી સંકોચન કરવામાં આવે અને અવલોકન માટે તેના કયા ગુણધર્મોમાં ફેરફારની અપેક્ષા રાખશો? તો હવે કહીએ અહીંયા કે 70 ડિગ્રી સેલ્સિયસથી વધારે ગરમ કરવામાં આવે તો એ વાયુ સ્વરૂપમાં જ રહેશે. એની સ્થિતિ હવે બદલાશે નહીં. 70થી વધારે ગરમ કરીએ તો શું રહેશે? વાયુ સ્વરૂપ જ રહેશે. પણ નિશ્ચિત રૂપે તે આદર્શ વાયુ તરીકે વર્તી શકે નહીં. એટલે અહીંયા કહી શકો એ આદર્શ વાયુથી વધુને વધુ દૂર જતો જશે. તો આ તો 11.17. હવે જોઈ લઈએ 11.18. 11.18ની રકમ કંઈક આવી છે. 101 ફેરનહીટ તાપમાન
ધરાવતા એક બાળકને એન્ટીપાયરિન, આ એન્ટીપાયરિન તાવ ઘટાડવા માટેની દવા છે, એન્ટીપાયરિન દવા આપવામાં આવે છે, જેના કારણે બાળકના શરીરમાં પરસેવાનો બાષ્પનો સરેરાશ દર વધે છે. જો 20 મિનિટમાં તાવ 98 ડિગ્રી ફેરનહીટ સુધી નીચે આવે છે તો દવા દ્વારા થતા વધારાના બાષ્પનો દર કેટલો હશે? એમ સ્વીકારો કે ઉષ્માવયનો એકમાત્ર રસ્તો બાષ્પીયન છે. બાળકનું દ્રવ્યમાન ધારો કે 30 કિલોગ્રામ છે. માનવ શરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા પાણીની ઉષ્માધારિતા જેટલી જ છે. આ તાપમાને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા 580 કેલરી પ્રતિ ગ્રામ છે. આમ આપણે જે ટેમ્પરેચર ઘટ્યું તો બાષ્પાયનના દર કેટલો હશે તે શોધવાનું છે. ધ્યાનથી આપેલી વિગતો લખતા જઈએ તો કંઈક આ રીતે કહી શકાય. અહીં શું આપ્યું છે? અહીં આપ્યું છે બાળકનું દ્રવ્યમાન આપેલું છે. કેટલું છે બાળકનું દ્રવ્યમાન? 30 કિલોગ્રામ. બાળકનું દ્રવ્યમાન 30 કિલોગ્રામ. આમ એમ આપ્યું છે. M is equal to 30 કિલોગ્રામ. M is equal to 30 કિલોગ્રામ. પણ બાકીનું બધું CGSમાં છે એટલે એને ગ્રામમાં ફેરવી કાઢીએ તો 1 કિલોના 1000 ગ્રામ અને બીજા 30નું મીંડું, આમ 3 × 10⁴ ગ્રામ. એને તાવ આવ્યો હતો ત્યારનું તાપમાન 101 ડિગ્રી ફેરનહીટ. એને એન્ટીપાયરિન દવા આપી અને એના તાપમાન 98 જેટલું ઘટ્યું. અહીંયા તાવ ઘટ્યો આપેલું, એટલે તાવ એટલે તાપમાન 98 ડિગ્રી ફેરનહીટ થયું. આમ તાપમાનમાં થતો ફેરફાર 101 થી 98 થયો. આમ તાપમાનમાં થતો ફેરફાર 3 ડિગ્રી સેલ્સિયસ થયો. હવે અહીં એવું કહ્યું છે કે માનવ શરીરની વિશિષ્ટ ઉષ્મા એ પાણીના જેટલી જ છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા CGSમાં 1000 કેલરી પ્રતિ કિલોગ્રામ પ્રતિ ડિગ્રી સેલ્સિયસ છે અને ગુપ્ત ઉષ્મા Lનું મૂલ્ય 580 કેલરી પ્રતિ ગ્રામ છે. તો આટલી આપેલી વિગત છે. બાળકે ગુમાવેલી ઉષ્મા, ફરીથી આપણું સૂત્ર Q is equal to MC ડેલ્ટા T. Q is equal to M into C into ડેલ્ટા T. અહીંયા જો આપણે કિંમતો મૂકી દઈએ તો આનો જવાબ તો મને આવશે 5 × 10⁴. આ ગણતરી અત્યારે સ્ક્રીન પર દેખાય છે, જોઈ શકો. હવે આટલું જે કંઈ ફેરફાર થયો એ 20 મિનિટમાં આપેલો છે. તો આપણે ધારી લઈએ, ધારો કે આ 20 મિનિટની અંદર, અહીંયા મિનિટ જ રાખીએ જ એકમ, 20 મિનિટની અંદર જે બાષ્પીભવન થયું એ બાષ્પીભવન પામતા પાણીનું દળ ધારો કે M1 છે, તો Q is equal to M1L. Q is equal to M1L પરથી તમે M1 શોધી શકો. M1 is equal to Q/L. Q/L પરથી તમને કિંમતો મૂકો એટલે જવાબ આવશે 86.2 ગ્રામ. આથી જે દર પૂછ્યો છે એ દર તમે આ રીતે ગણી શકો.
કે દર ઇઝ ઇક્વલ ટુ m1/t ઇઝ ઇક્વલ ટુ 86.2/20. આ જવાબ આવશે તમારો 4.3. એનો એકમ આવશે કિલોગ્રામ પ્રતિ મિનિટ. તો દર 4.3 કિલોગ્રામ પ્રતિ મિનિટ જેટલો રહેશે. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 11.18. હવે 19મો દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાયનો 11.19ની રકમ કંઈક આવી છે. થર્મોકોલનો એક આઈસ બોક્સ છે. થર્મોકોલના આઈસ બોક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાવચેતીની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. 30 સેન્ટીમીટર બાજુવાળા સમઘન આઈસબોક્સની જાડાઈ 5 સેન્ટીમીટર છે. જો 4 કિલોગ્રામ બરફને તેમાં મૂકવામાં આવે તો 6 કલાક બાદ તેમાં રહેલા બરફના જથ્થાનો અંદાજ મેળવો. બહારનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ છે. થર્મોકોલની ઉષ્માવાહકતા 0.01 જૂલ પ્રતિ સેકન્ડ ઇન્વર્સ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તો ઉષ્માવાહકતા કે આપેલી છે અને 6 કલાક બાદ કેટલો બરફ બાકી રહ્યો હશે તે આપણે શોધવાનું છે. તો આને આ રીતે જોઈ શકીએ આપણે. બોક્સ માટે શું આપ્યું છે? બોક્સ માટે લંબાઈ આપી છે, દ્રવ્યમાન આપ્યું છે, પહોળાઈ આપ્યું છે. તો આઈસ બોક્સ માટે બી 30 સેન્ટીમીટર છે. એને મીટરમાં ફેરવી દઈએ. એલ 5 સેન્ટીમીટર છે. એને પણ મીટરમાં ફેરવી દઈએ. આથી સમઘનની વાત કરીએ તો બોક્સનું કુલ ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા તેની એક તરફનું ક્ષેત્રફળ. બોક્સની કોઈ પણ એક બાજુનું ક્ષેત્રફળ ને જો 6 વડે ગુણી કરીએ તો આપણે સમગ્ર બોક્સનું ક્ષેત્રફળ મળી જાય. આમ 6 × b² કરવું પડે. બીની કિંમત 0.3 છે. જો આ બેનો ગુણાકાર કરી દઈએ તો ક્ષેત્રફળ મળી જાય 0.54 મીટર સ્ક્વેર. આમ બોક્સનું ક્ષેત્રફળ મળી ગયું. તો સૌપ્રથમ આ રીતે બોક્સનું ક્ષેત્રફળ ગણી કાઢો. બરફનું દ્રવ્યમાન m ઇઝ ઇક્વલ ટુ 4 kg. સમય t આપેલો છે. t ઇઝ ઇક્વલ ટુ 6 કલાક. 6 કલાકને સેકન્ડમાં ફેરવી કાઢો. 1 કલાકની 3600 સેકન્ડ. તો 6 કલાકની 6 ગુણ્યા 3600 સેકન્ડ. બહારનું તાપમાન T આપ્યું છે. તો T ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી સેલ્સિયસ. ઉષ્માવાહકતા કેનું મૂલ્ય આપેલું છે 0.01 SI એકમ પદ્ધતિમાં છે અને ગલનગુપ્ત ઉષ્મા L આપી છે. L ઇઝ ઇક્વલ ટુ 335 × 10⁻³ તો આપેલી વિગત અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે ખોરાકે ગુમાવેલી ઉષ્મા પૂછી છે તો કહી દઈએ ખોરાકે ગુમાવેલી ઉષ્મા આ રીતે શોધી શકાય. ખોરાકે ગુમાવેલી ઉષ્મા Q ઇઝ ઇક્વલ ટુ
કે ઇન્ટુ એ ઇન્ટુ ટી માઇનસ 0 ઇન્ટુ સમય ટી અપોન એલ. એટલે અહીંયા કિંમતો મૂકવાની છે, બધી આપેલી કિંમતો મૂકી દો. કે 0.01 એ આપણે અગાઉ જ ગણી કાઢ્યું હતું, સમઘનનું 6 બાજુનું ક્ષેત્રફળ, અને સમય પણ ગણેલો જ છે. લંબાઈ આપણને 0.05 મીટર. આનું સાદુરૂપ તમે આપશો, અત્યારે સ્ક્રીન પર દેખાય છે આ સૂત્ર, તો આનું સાદુરૂપ તમે આપશો, આ સ્ક્રીન પર દેખાય છે, તો આનું સાદુરૂપ આપશો તો ક્યુની કિંમત આવશે 104976 જૂલ. તો આ થઈ ગઈ ક્યુની કિંમત. હવે આપણને પૂછ્યું છે કે કેટલા ગ્રામ બરફ બાકી રહેશે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ એલ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ એલ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ડેશ એલ પરથી એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. ક્યુની કિંમત આવી હતી 104976 ભાગ્યા એલ એટલે એની ગુપ્ત ઉષ્મા. તો એમ ડેશનો જવાબ આવશે 0.313 કિલોગ્રામ. તો આટલો બરફ પીગળ્યો, પણ આપણે કેટલો બરફ પીગળ્યો છે એવો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે 6 કલાક બાદ કેટલો બરફ બાકી રહેશે. તો પ્રારંભમાં 4 કિલોગ્રામ હતો, માટે 6 કલાક બાદ બાકી રહેતો બરફ તો એનું દ્રવ્યમાન જો પૂછ્યું હોય, એને ધારો કે એમ કહી દઈએ તો પ્રારંભમાં 4 કિલોગ્રામ હતું, તેમાંથી આટલું પીગળી ગયો. આમ 6 કલાક બાદ 3.687 કિલોગ્રામ બરફ આઈસ બોક્સની અંદર જમા રહેશે. તો આ એનો જવાબ હતો. હવે સ્વાધ્યાયનો 19.20મો દાખલો. એની રકમ કંઈક આવી છે 19.20. .15 મીટર પાયાનું ક્ષેત્રફળ ધરાવતા પિત્તળના બોઇલરની જાડાઈ 1 સેન્ટીમીટર છે. તેને ગેસ સ્ટવ પર મૂકતા તે 6 કિલોગ્રામ પ્રતિ મિનિટના દરથી પાણીને ઉકાળે છે. બોઇલરના સંપર્કમાં રહેલી જ્યોતના તાપમાનનું અનુમાન કરો. પિત્તળની ઉષ્માવાહકતા 109 જૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ મીટર પ્રતિ કેલ્વિન છે, અને પાણીની બાષ્પીયન ઉષ્મા 2256 ઇન્ટુ 10³ જૂલ પર કિલોગ્રામ છે. તો અહીં આપણે શું આપ્યું છે, આપેલી વિગત જોતા જઈએ તો કંઈક આવું આપ્યું છે. ટી મીટર, એને મીટરમાં ફેરવી કાઢીએ 0.01 મીટર. એનો ઉત્કલનનો દર રેટ કહી દઈએ. ઉત્કલનનો દર આપેલો છે 6 કિલોગ્રામ પ્રતિ મિનિટ. દ્રવ્યમાન એમ આપેલું છે 6 કિલોગ્રામ. સમય ટી આપેલો છે 1 મિનિટ. અને ઉષ્માવાહકતા કેનું મૂલ્ય આપેલું છે 109 જૂલ પ્રતિ સેકન્ડ ઇન્વર્સ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. અને એની બાષ્પીભવનની ગલનગુપ્ત ઉષ્મા એલ આપેલ છે 2256 ઇન્ટુ 10³ જૂલ પર કિલોગ્રામ. હવે અહીંયા પણ એ જ કહ્યું છે કે પાણીએ મેળવેલી ઉષ્મા. તો પિત્તળ દ્વારા પાણીમાં આવતી ઉષ્મા અથવા પાણીએ મેળવેલી ઉષ્મા કેટલી, તો આપેલી વિગત છે. હવે પાણીએ મેળવેલી ઉષ્મા પૂછ્યું હોય તો ફરીથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ ઇન્ટુ T1 માઇનસ T2 ઇન્ટુ સ્મોલ ટી બાય એલ.
પણ Q ઇઝ ઇક્વલ ટુ ml. આમ ml ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ A ઇન્ટુ T1 માઇનસ T2 બાય T અપોન L. આના પરથી T1 માઇનસ T2ને સૂત્ર કરતાં બનાવી દો તો T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m ઇન્ટુ L ઇન્ટુ લંબાઈ L અપોન KAT. તો આ સૂત્રો તમે જોઈ શકો છો અત્યારે સ્ક્રીન પર. હવે કંઈ નથી કરવાની અને કિંમતો મૂકવાની છે. અને કિંમતો મૂકતા જાઓ ને અંતિમ જવાબ ગણી કાઢો. અહીં m ઇઝ ઇક્વલ ટુ 6 kg મૂકી દો. L ઇઝ ઇક્વલ ટુ 2256 ઇન્ટુ 10⁻³ સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ 0.01. K ઇઝ ઇક્વલ ટુ 109. A ઇઝ ઇક્વલ ટુ 0.15 અને T ઇઝ ઇક્વલ ટુ 60. આ કિંમતો મૂકી દો તો આગળ જઈએ તો આવું થઈ શકે. T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 2256 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 0.01 upon 109 into 0.15 into 60. So is equal to 137.98 degree Celsius. આમ આટલું તો થયું પાણીએ મેળવેલી ઉષ્મા અને એને કારણે તાપમાનમાં થતો ફેરફાર માટે આપણે જો પાણીનું અંતિમ તાપમાન જો શોધવું હોય તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 પ્લસ 137.98. આમ T2 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 137.98. આમ જવાબ આવશે તમારો 237.98. 237.98 રફલી 238 ડિગ્રી સેલ્સિયસ. તો આટલો જવાબ આવશે. T1 ઇઝ ઇક્વલ ટુ 238 ડિગ્રી સેલ્સિયસ. સમગ્ર ગણતરી અત્યારે સ્ક્રીન પર તમે સ્પષ્ટ જોઈ શકો છો. તો આ તો સ્વાધ્યાયનો 11.20. હવે સ્વાધ્યાયનો 11.21 જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 11.21. 11.21ની રકમ કંઈક આવી છે. સ્પષ્ટતા કરો શા માટે. સ્પષ્ટતા કરો શા માટે. એ વધુ પરાવર્તક ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય છે. તો અહીંયા લખી શકો વિદ્યાર્થી મિત્રો કે જેમ પદાર્થની પરાવર્તકતા વધુ તેમ તેની શોષકતા ઓછી હોય. હવે સ્વાભાવિક છે જે પદાર્થ પરાવર્તન વધારે કરે તે શોષણ ઓછું કરે. આમ પરાવર્તકતા વધુ તેની શોષકતા ઓછી હશે. હવે બહુ સ્વાભાવિક છે જે ઓછો શોષક હોય તે ઓછો ઉત્સર્જક હોય અને આથી એ ઉત્સર્જન શક્તિ ઓછી હોય. આમ જે વધુ પરાવર્તક તો તેની શોષકતા ઓછી, પરિણામે ઓછો ઉત્સર્જક હોય. બી વિભાગ. ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર લાકડાની ટ્રે કરતાં વધારે ઠંડુ લાગે છે. કેમ? ખૂબ જ ઠંડી દિવસોમાં પિત્તળનું ટમ્બલર લાકડાની ટ્રે કરતાં વધારે કેમ ઠંડુ લાગે? એક જ સીધું સાદું કારણ કે ભાઈ પિત્તળની ઉષ્માવાહકતા લાકડા કરતાં વધુ છે. આથી ઉષ્માવહનનો દર ઝડપી હોય, આથી તે વધારે ઠંડુ લાગે. સી. આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે તેવું ઓપ્ટિકલ પાયરોમીટર ઊંચા તાપમાનમાં આપણે ખુલ્લા રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાના તાપમાન દર્શાવે છે, પરંતુ તે જ લોખંડના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલો હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે. તો અહીંયા પણ એનું એ જ કારણ છે કે વાતાવરણમાં ઉષ્મા ટ્રેપ થઈ જાય છે. આ ટ્રેપ થતી ઉષ્માને કારણે
શું થાય છે કે જે ઓપ્ટિકલ પાયરોમીટર છે એ સિગ્મા T⁴ ને અનુસરે છે. ડી, પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી થઈ જાય છે. એમ કહેવા માગે છે કે જો વાતાવરણ ના હોય તો પૃથ્વી ઠંડી થઈ જતી. તો આ જ તો કારણ છે. આપણે જાણીએ છીએ ગ્રીનહાઉસ ઇફેક્ટ, જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પૃથ્વી પરથી ઉત્સર્જિત થતા ઇન્ફ્રારેડ તરંગો જે અવકાશમાં જાય છે તે વાતાવરણના કણો દ્વારા પુનઃ પરાવર્તન પામીને પૃથ્વી તરફ પાછા ફરે છે. આમ ગ્રીનહાઉસ અસર ના હોત તો આ ઠંડી થઈ જાય. હવે ઈ વિભાગ, બિલ્ડિંગ હૂંફાળું રાખવા માટે ગરમ પાણીના ભ્રમણ પર આધારિત યંત્ર કરતાં વરા પર આધારિત યંત્ર વધુ કાર્યક્ષમ હોય છે. તો આનું શું કારણ? તો વરાળના યંત્રો માટે વધારાની ઉષ્મા મળે છે અને ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય 540 કેલરી પ્રતિ ગ્રામ હોય છે. આ કારણસર ભાઈ વરાળ પરિભ્રમણ પર આધારિત તંત્રો, તાપયંત્રો વધુ કાર્યક્ષમ હોય છે. હવે મિત્રો, આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. એક પદાર્થ 5 મિનિટમાં 8 ડિગ્રી સેન્ટીગ્રેડથી 50 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઠંડો થાય છે. તેને 60 ડિગ્રી સેન્ટીગ્રેડથી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઠંડો પાડવા માટે કેટલો સમય લાગશે? તો આને આ રીતે સમજી લઈએ. અહીંયા ન્યૂટનના શીતનના નિયમ પર આધારિત છે. તો ન્યૂટનનો શીતનનો નિયમ કંઈક આવી વાત કરે છે. તો ન્યૂટનના શીતનના નિયમ પરથી -dT/dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ T - T0. આના પરથી dt અપોન K ઇન્ટુ T - T0 ઇઝ ઇક્વલ ટુ -dt. આપણે બંને બાજુ સંકલન કરી દઈએ તો સંકલન કરતાં કહી શકાય કે 1/K ઇન્ટુ ln 80 - 20 અપોન 50 - 20 ઇઝ ઇક્વલ ટુ ડીટીની કિંમત -3000. આ સાદુરૂપ આપો તો કેની કિંમત આવશે 2.303/300 ઇન્ટુ 0.3010. હવે કેનું અંતિમ સાદુરૂપ ન આપીએ તો ચાલે, અને જે આજ કેનો ઉપયોગ કરીને આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ. ડીટી 2.303 અપોન કે ઇન્ટુ ln. હવે તાપમાન ક્યાંથી ક્યાં થયું છે? 60 - 20 અપોન 30 - 20 ઇન્ટુ ટી. તો અત્યારે સ્ક્રીન પર તમે જોઈ શકો આ ટી છે. જો સાદુરૂપ આપશો, આનું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા જવાબ આવશે ટી બરાબર 300 ઇન્ટુ 2. આમ ટી ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ. આમ ટી ઇઝ ઇક્વલ ટુ 600 સેકન્ડ. અને જો મિનિટમાં જો જવાબ જોઈતો હોય તો 10 મિનિટ. આમ આટલું તાપમાન ઘટતા 10 મિનિટ જેટલો સમય લાગશે. આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા પ્રકરણની અંદર સ્વાધ્યાયના બધા જ દાખલા ક્રમશઃ સરસ રીતે જોયા છે. તમે ફરીથી એની જ વાત કરીશ કે આ બધા જ દાખલા આજે જ 2 વાર ફરીથી ગણી કાઢો, એનો સરસ મહાવરો કરી દો. તો માત્ર પરીક્ષા માટે જ નહીં, આપના જ્ઞાન માટે પણ અને અન્ય કોઈ પરીક્ષામાં પણ આ પ્રમાણે દાખલા આપ ગણી શકશો. તો આ ફરીથી આપણે કોઈક પ્રકરણમાં મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય શ્રી કૃષ્ણ.